બાપા સીતારામ મિત્રો, અમારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ અમે આવી ગયા હતા રાણપુર પાસે ગામ સાંસકા, અને આ જગ્યાએ આપણે ફિટિંગ કરવાનું છે। એક ફરજો છે અને 2 રૂમો છે અને આગળ એક ઓંસરી છે, એટલું વસ્તુ છે। અને આપણે પલ્યું ને એવું બધું બનાવી નાખ્યું હતું, હાંધાને એવું મારી દીધું હતું, અને દિવાલમાં પણ ખાડા આપણે ગીરી નાખ્યા હતા, જોઈ લો। અને આપણે બધા પાઇપ મૂકી દેવાના છે, પાઇપ બધા મૂકી દેવી છે। જો આ એક મૂક્યો એમ બધા લાગટ મૂકી દેવાના છે, અને પછી આપણે મારવાનો છે કાટખૂણો। જો આમ લગભગ 66 ફૂટ 65 થી 65 ફૂટ એમ કંઈક હતું લાંબુ। અને જો આ કાટખૂણો મારે છે, બધી પલ્લીઓ આપણે મૂકી દીધી છે, અને કાટખૂણો આપણે મારી દેવી છે। એવી કાટખૂણો તો આપણે મારી દીધો હતો, અને પલ્લીઓ બધી આપણે સોંટાડી દીધી હતી, અને આ જો બધી પલ્લીઓ લગાડી દીધી છે, એકે બાકી નથી રહેવા દીધી। અને દિવાલે હવે ખાલી આંસકા મારવાના બાકી છે એવું લાગે છે, અને આપણે આંસકા મારી દેવી છે એવી દિવાલે, અને કેસી છે ત્યાં મારી દેવી છે એવી આંસકા, અને બધી આંસકા આપણે મારી દીધા હતા, અને કમ્પ્લીટ કામ થઈ ગયું છે। પતરા હવે ચડાવવાના છે, અને પતરા આપણે ચડાવી દેવી છે એવી। તો આવો કંઈક સિમેન્ટિયા પતરા છે જૂનામાં છાણેલા, અને પાઇપે તે સેકન્ડમાંથી ને દાણ્યા હતા, બધું આમ તો સેકન્ડમાંથી નથી થયું એવું કહેવાય। અને જો માલને એવું બધું છાણી નાખ્યું હતું, આંસકાએ આપણે મારી દીધા હતા, કેસી છે ને બધી પેલી, અને ફાઇનલી કામ પૂરું થઈ ગયું હતું, પતરા બધા ચડાવી દીધા હતા। હવે મારવાના છે આંકડા, મેન કામ જ બાકી છે આંકડા મારવાના। અને જો આંકડાના વોલ પાડે છે, અને આપણે જો અહીંયા ઉપર ફિટ કરે છે, અને આપણે આંકડા મારી દેવી છે એવી। જો પતરા ફિટ થઈ ગયા છે, અને હવે આપણે આંકડા મારી દેવી છે, જો હોલ તો પાડી દીધા છે। આવવા દીજો આંકડો, હવે આંકડો જો આવવા દીધો છે। ડામરિયું વાયસર અને સાદું વાયસર એવા 2 વાયસર, અને માથે નટ, એવી રીતના આપણે હતાણ કરવાનું છે, એટલે પાણી અંદર કાંઈ લીકેજ થાય નહીં। અને ફાઇનલી કામ પૂરું થઈ ગયું હતું આંકડાનું, અને હવે ખાલી બોલ હતાણ કરવાના છે। અને જો આપણે મેહુલ કાકા આપણે બોલ હતાણ કરે છે, અને હવે આપણે હતાણ કરવા માંડ્યા હતા, કારણ કે નકર પછી પાછળ રહી જઈશું। તો એવી રીતના કંઈક હતાણ કરવી છે એવી બોલ, 2 હાંધે આંકડો આવે, અને એક વચમાં 3 આંકડા આવે કુલ, આવી રીતના ફિટિંગ કર્યું છે। અને આપણે આંકડા હતાણ કરી નાખ્યા હતા, અને હવે પતરા ફિટ થઈ ગયા હતા, આંકડા લાગી ગયા હતા, અને આપણે હતાણ પણ કરી નાખ્યા હતા। અને જો આ સામાન લઈને ઉતરી જવી છે હેઠે આપણે, અને આ જો એટલો નજારો એકદમ મસ્ત કાનો લુક આવ્યો છે, મકાનનો થયો ને બધું આવ્યું છે। અને આ છે ફરજો, અને જો આ કેસી પલ્યું પતરા આવું બધું છે, અને આ જો ગમેણ છે, આ ફરજો છે, અને આ અંદર તે ફરજો છે, અને બહાર તે એક ઓંચરી છે, એમાંય તે પાસે ગમેણ છે। અને જો આ વિંધ બધા પૂરી દેવાના છે આપણે સિલિકોનથી, અને આ જો બહાર, અને પાછળ તમને બતાવું, આ જો પાછળ એટલા પતરા નીકળ્યા છે, ભાઈ કે આપણે ધારે જ રાખવાના છે, આપણે પ્લાસ્ટર કરાવી નાખવાનું છે। અમારું કામ કેવું લાગ્યું એ કમેન્ટમાં લખજો, લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાપા સીતારામ।